નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વલસાડમાં પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. વલસાડના ધમડાચી નજીક નેશનલ હાઈવે 48 પર આવેલી સિલોક્સેન એન્ગ્રેન્ડાઇઝ ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી હતી. આગની જાણ થતાં જ કંપનીના સંચાલકોએ તાત્કાલિક તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર નીકળવાનો આદેશ આપ્યો હતો. કંપનીના કર્મચારીઓએ ફાયર એક્સટિંગ્વિશર અને અન્ય સાધનો વડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં વલસાડ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ સહિત આજુબાજુના વિસ્તારની ફાયર ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વલસાડ રૂરલ પોલીસના પીઆઈ ભાવિક જીત્યા પણ પોતાની ટીમ સાથે પહોંચી ગયા હતા અને ટ્રાફિક મેનેજમેન્ટ સહિતની કામગીરીમાં મદદરૂપ બન્યા હતા. આગની આ ઘટનામાં કંપનીમાં રહેલા પ્લાસ્ટિકના દાણા અને કાચો માલ બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે કંપનીને મોટું આર્થિક નુકસાન થયું છે. જોકે કોઈપણ કર્મચારીને ઈજા ન થતાં કંપની સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે આગને વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી. રિપોર્ટર અશ્વિન ભાવર, લોકમૈત્રી ન્યૂઝ, વાપી. સાયલોક્સન એગ્રેન્ડાઇઝ ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રીઝ મારી કંપનીનું નામ છે. ને અત્યારે એવું લાગે છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગયો ને અમારો પેલો પેનલ રૂમ ત્યાંથી આગ સ્ટાર્ટ થઈ ને અમે અમારા વર્કરોએ પ્રયાસ કર્યો પેલા બાટલાથી આપણે CO2ના ફાયર સેફ્ટીના બાટલાથી અને અમારી જે ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ છે એનાથી કાબૂ કરવાની, પણ કાબૂમાં નહીં આવતા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યું. આગ હાલ કેવી પરિસ્થિતિમાં? આગ હવે કાબૂમાં આવી ગઈ છે. અંદાજે કંપનીમાં કઈ રીતનું નુકસાન? મોટું નુકસાન છે. અત્યારે મારથી એમ એક્ઝેક્ટલી આંકડો તો નહીં કહી શકાય, પણ કરોડની ઉપરનું નુકસાન છે. કરોડ ઉપરનું. નહીં, કોઈ નહીં. પ્લાસ્ટિકના દાણા બનાવીએ. આજ રોજ ધમડાચી નેશનલ હાઈવે નંબર 48 ઉપર સાયલક્સ નામની કંપની આવેલી છે. પ્લાસ્ટિકના દાણા બનાવે છે. આ કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ પકડી હતી અને જે આગ પકડવાથી અહીંયા ફાયર બ્રિગેડની સમગ્ર ટીમ આવી ગઈ છે અને અહીંયા તમામ કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ રહીને આગને કાબૂમાં લીધી છે. અને આ કંપનીમાં જે પ્લાસ્ટિકના દાણા જેનો સ્ટોક હતો એ થોડો બચ્યો છે, થોડો નુકસાન થયું છે અને કોઈ પણ વર્કરને કોઈ જાનહાનિ થઈ નથી અને સારી રીતે સંપૂર્ણ રીતે અહીં ફાયર બ્રિગેડની ટીમ અને કંપનીના તમામ કર્મચારીઓ અને કંપનીના માલિકો અને ગ્રામજનો અહીં ઉપસ્થિત રહીને ગામના સરપંચશ્રી પણ ઉપસ્થિત રહ્યા છે અને આ તમામ લોકોના સાથ સહકારથી અહીંયા આગને કાબૂમાં લેવામાં આવી છે. અને આ તબક્કે વલસાડ રૂરલ પોલીસ સ્ટાફ પણ અહીં આવી ગયા હતા અને આ આગને સમગ્ર રીતે કાબૂમાં લઈ લીધી છે અને કોઈ જાનહાનિ થઈ નથી. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.